હેલો મધર્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે વાત કરવાના છીએ નવા જન્મેલા બાળક વિશે, એટલે કે ન્યૂબોર્ન બેબી વિશે. જ્યારે બાળક જન્મે છે ત્યારે તેને શરૂઆતના 3 મહિનાનો સમય ખૂબ જ મહત્વનો હોય છે. આ સમય દરમિયાન તેના મમ્મી પપ્પાએ ઘણી ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે 0 થી 3 મહિનાના બાળકોની કેવી રીતે કાળજી લેવી જોઈએ, એટલે કે શું ધ્યાન રાખવું જોઈએ. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. ટીપ નંબર 1 છે બેબીના માથાને સપોર્ટ આપો. એટલે કે જ્યારે તમે બાળકોને ઉંચકો છો ત્યારે બાળકોને ગળા અને માથાના ભાગને ખૂબ જ સારી રીતે સપોર્ટ આપવો જોઈએ. પછી જ બાળકોને ખોળામાં સુવડાવવું જોઈએ. કેમ કે આ ઉંમરે બાળકોની નેક મસલ્સ મજબૂત નથી હોતી, એટલા માટે બાળકોને હંમેશા ખૂબ જ સરખી રીતે સપોર્ટ આપીને જ ઉંચકવું અને સુવડાવવું જોઈએ. ટીપ નંબર 2 છે બ્રેસ્ટ ફીડિંગનું મહત્વ. એટલે કે જ્યારે બાળક જન્મે છે ત્યારે જલ્દીથી બાળકોને બ્રેસ્ટ ફીડિંગની શરૂઆત કરી દેવી જોઈએ. કેમ કે તેનાથી બાળકને ખૂબ જ સારું એવું પોષણ મળે છે અને મધર અને બેબી વચ્ચે પણ ખૂબ સારું એવું બોન્ડિંગ બને છે. અને શરૂઆતના મહિનામાં, એટલે કે પહેલા મહિનામાં તો બાળકોને દર 2 થી 3 કલાકે ફીડિંગ જરૂરથી કરાવવું જોઈએ. જો બાળક સૂતું છે તો તમે બાળકને ખૂબ જ આરામથી ઉઠાડીને તેને 2 થી 3 કલાકે ફીડિંગ જરૂરથી કરાવવું જોઈએ. ટીપ નંબર 3 છે પીળું ગાઢ દૂધ. એટલે કે જ્યારે બાળક જન્મે છે ત્યારે શરૂઆતમાં માતાને ખૂબ જ પીળું ગાઢ મિલ્ક આવે છે, જે બાળકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેમ કે તેમાં ઇમ્યુનિટી વધારતા તત્વો હોય છે, જે બાળકોને ખૂબ જ સારી એવી એનર્જી પણ આપે છે. એટલા માટે બાળકને આ શરૂઆતનું પીળું ગાઢ દૂધ જરૂરથી આપવું જોઈએ. ટીપ નંબર 4 છે ફીડિંગ પછી ઓડકાર. એટલે કે જ્યારે તમે બાળકોને ખવડાવો છો ત્યારે બાળકોને ફીડિંગ પછી 10 મિનિટ જેટલું બાળકોને ખંભા પર રાખવું જોઈએ અને ખંભા પર આરામથી સુડાવી બાળકોને ટેપ ટેપ ધીમે ધીમે કરવું જોઈએ, જેનાથી બાળકોને ખૂબ જ સારો એવો હોડકાર આવી જશે. અને હોડકાર આવવાથી બાળકોને ઉલટી અને ગેસની સમસ્યાઓ ખૂબ જ ઓછી થશે, તેમજ બાળક રડશે પણ ઓછું. એટલા માટે બાળકોને બ્રેસ્ટ ફીડિંગ પછી હોડકાર જરૂરથી ખવડાવો. ટીપ નંબર 5 છે નાભીની કાળજી. જન્મ પછી બાળકોની નાભીની ખાસ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. એટલે કે બાળકોની નાભી સૂકી રાખવી જોઈએ. તેના પર કોઈ પણ પ્રકારનું ઘી, તેલ અથવા તો પાવડર બિલકુલ ના લગાવવો જોઈએ. સામાન્ય રીતે તો બાળકના 1 અઠવાડિયા પછી નાભી જાતે જ પડી જાય છે, પરંતુ જ્યારે બાળકોની નાભી છે ત્યારે બાળકોની તેની ખાસ કાળજી રાખવી જોઈએ. બાળકોને તેના પર કોઈ પણ એવી વસ્તુ ના લગાવી જેનાથી બાળકોના નાભીને ઇન્ફેક્શન લાગે. ટીપ નંબર 6 છે હાઇજીનનું ધ્યાન રાખવું. જન્મ પછી બાળકના 1 થી 3 મહિના સુધી ખાસ ધ્યાન હાઇજીનનું રાખવું જોઈએ. બાળકને ટચ કરતા પહેલા હાથ હંમેશા સાબુથી ધોયેલા હોવા જોઈએ અથવા તો સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. અને ખાસ કરીને જો શક્ય હોય તો ખૂબ જ ઓછા લોકો બાળકને હેન્ડલ કરે તે જરૂરી છે, કેમ કે બાળકોને 0 થી 3 મહિના સમયમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. શરૂઆતના સમયમાં બાળક વધારે લોકોના સંપર્કમાં ન આવે તો તે પણ સુરક્ષિત છે. એટલા માટે બાળકોને 0 થી 3 મહિનામાં તેના હાઇજીનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ટીપ નંબર 7 છે નવરાવાની સાચી રીત. આ પ્રશ્ન મને ઘણા પેરેન્ટ્સ પૂછે છે કે બાળકોને નવડાવવાની શરૂઆત ક્યારે કરવી જોઈએ. પહેલા તો જન્મતાથી બાળકોને નવડાવવાની શરૂઆત ના કરવી જોઈએ. શરૂઆતમાં તો બાળકોને હંમેશા સ્પોન્જ બાથ જ આપણે આપવો જોઈએ. સામાન્ય રીતે તો તમે બાળકોને 9 થી 10 દિવસ પછી ધીમે ધીમે નવડાવવાની શરૂઆત કરી શકો છો, પરંતુ જ્યાં સુધી બાળકોની નાભી પોતે પડી નથી જતી ત્યાં સુધી બાળકોને નવડાવવાની શરૂઆત ના કરવી જોઈએ. ત્યાં સુધી હંમેશા બાળકોને સ્પોન્જ બાથ જ આપવું. ટીપ નંબર 8 છે ઓઇલ મસાજ. બાળકોનું ઓઇલ મસાજ કરવું ખૂબ જ જરૂરી છે, કેમ કે જો બાળકોનો મસાજ ખૂબ જ સારી રીતે કરવામાં આવે તો બાળકોના મસલ્સ મજબૂત બને છે, ગ્રોથ સારી રીતે થાય છે, તેમજ બાળકોને ઊંઘ પણ ખૂબ સારી રીતે આવે છે. પરંતુ હા, જ્યારે બાળક જન્મે છે ત્યારે તેના જન્મના 10 થી 15 દિવસ પછી બાળકોની ઓઇલ મસાજ હળવા હાથે શરૂ કરી દેવી જોઈએ, જે બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે. ટીપ નંબર 9 છે ડાયપર અને રેશ. દિવસ દરમિયાન તો તમે બાળક માટે કોટન ડાયપરનો ઉપયોગ કરી શકો છો, જે બાળક માટે ખૂબ જ સારું છે. પરંતુ રાતના સમયે જો તમે બાળક માટે ડિસ્પોઝેબલ ડાયપર યુઝ કરો છો તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો બાળકોને રેશિશ થાય તો આ સમય દરમિયાન બાળકોને રેશિશ ક્રીમ જરૂરથી લગાવવી જોઈએ. અને હા, બાળકોને જો ડાયપર પહેરાવો છો તો બાળકોને 2 થી 3 કલાકે એકવાર બાળકોને ડાયપર વગર પણ ફ્રી જરૂરથી રાખવું જોઈએ. ટીપ નંબર 10 છે પોટી પેડલ. એટલે કે જ્યારે બાળક જન્મે છે ત્યારે બાળક શરૂઆતમાં 6 થી 8 વખત પોટી કરે છે, જે ખૂબ જ સામાન્ય વાત છે. પરંતુ જો બાળકના પોટીમાં બ્લડ દેખાય અથવા તો બાળકની પોટી ખૂબ જ પતલી દેખાય તો આ સમય દરમિયાન એકવાર ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.
ટીપ નંબર 11 છે બાળકોની ઊંઘ, જે ખૂબ જ મહત્વની હોય છે, કેમ કે બાળક જેટલી સારી ઊંઘ કરશે તેનો ગ્રોથ પણ એટલો જ સારો થશે. નવું જન્મેલું બાળક શરૂઆતમાં 14 થી 17 કલાક જેટલી ઊંઘ કરી શકે છે, પરંતુ હા, જ્યારે બાળક સૂતું છે તો બાળકોને તે રૂમ ખૂબ જ શાંત રાખવો તેમજ બાળકો માટે કમ્ફર્ટેબલ રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળક જ્યારે સૂતું છે ત્યારે તેની આજુબાજુ ખૂબ જ અવાજ ઓછો થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને જો બાળક કન્ટિન્યુ 2 થી 3 કલાક સૂવે છે તો પણ તમે બાળકોને 2 થી 3 કલાકે એકવાર ઉઠાડીને ફીડિંગ જરૂરથી કરાવવું જોઈએ. ટીપ નંબર 12 છે ટમી ટાઈમ, એટલે જ્યારે બાળક જન્મે છે તેના 1 મહિના પછી બાળકોને ટમી ટાઈમની શરૂઆત કરી દેવી જોઈએ. જો બાળકોને 1 મહિના પછી ટમી ટાઈમ આપવામાં આવે તો આ સમય દરમિયાન બાળકોનું નેક સ્ટ્રેન્થ અને બોડી ડેવલપમેન્ટ ખૂબ જ સારું થાય છે, એટલે બાળકોને 1 મહિના પછી ટમી ટાઈમની શરૂઆત કરી દેવી જોઈએ. તો પેરેન્ટ્સ, લાસ્ટમાં ખાસ વાત, આ હતી જરૂરી ટિપ્સ જે તમારા બાળકોને ડેઈલી રૂટીનમાં મદદ કરશો. આ બધી જ ટિપ્સ જરૂરથી ફોલો કરજો. અને હા, આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ.